તો નર્મદા જિલ્લામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરની ગ્રાન્ટમાંથી તેમજ CSR એક્ટિવિટી હેઠળ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોકમાં લોક કલ્યાણના અનેક કાર્યો થઈ રહ્યા છે। ત્યારે વિદેશ મંત્રીના 5 ગામોને દત્તક લઈને ભૌતિક સુવિધા પ્રદાન કરવાના જે કામોની સમીક્ષા અર્થે કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ વિભાગના જોઈન્ટ સેક્રેટરી રવિકુમાર અરોરા નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓને વિકાસ કામો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક કરી MP લાડ્સ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં વર્ષ 2022-23 અને 23-24 દરમિયાન હાથ ધરાયેલા વિકાસ કામોની સ્થિતિ અંગેની સમીક્ષા કરી હતી। ત્યારે જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની સુવિધા અને સોલાર રૂફટોપ યોજના અંતર્ગત આગામી સમયમાં હાથ ધરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું।